આજરોજ 22 જુલાઈ આણંદના કામદારો વતી આણંદ નગરપાલિકાના કાઉન્સિલર મહેશભાઈ વસાવાએ બપોરે 1 કલાકે આવેદનપત્ર પાઠવીને કામદારોના બંધ કરેલા લાભો ચાલુ કરવા માંગ ઉચ્ચારી છે। આણંદ તાલુકાના વિઠ્ઠલ ઉદ્યોગનગર સ્થિત IDNC લિમિટેડ કંપની મેનેજમેન્ટના મનસ્વી વલણ અને શોષણખોર વૃત્તિને કારણે કોન્ટ્રાક્ટના કામદારોને તારીખ 1 જાન્યુઆરી 2015 થી પગાર વધારવામાં આવતા તમામ ભત્તા, યુનિફોર્મ અને 7મો પગાર પંચથી વંચિત રાખી મોટા પાયા પર આર્થિક શોષણ કરી માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હોવાના આક્ષેપ કામદારો દ્વારા આણંદ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। સુરેશભાઈ ભગુભાઈ વસાવા આજે આવેદનપત્ર આપ્યું શું છે? અમે જે આજે આવેદનપત્ર આપ્યું છે 10/8/2006 રોજ હાઈકોર્ટનો ઓર્ડર હતો, એના આધારે 2015 સુધી કંપની અમને લાભો આપ્યા અને 2015થી લાભો બંધ કરી દીધેલ છે। જ્યારે હાઈકોર્ટનો આદેશ એવો છે કે આ મેન પિટિશન પેન્ડિંગ રહે ત્યાં સુધી આ તમામ લાભો ચાલુ રાખવાની જોગવાઈ હોવા છતાં કંપની મેનેજમેન્ટના મનસ્વી વલણને કારણે 2015થી લાભો બંધ કરેલ છે। એ માટેનું આવેદન આપવા માટે અમે અહીંયા આવ્યા છે। લિમિટેડ કંપનીની અંદર આ કોન્ટ્રાક્ટ બેઝ પર આ લોકો જે વર્ક કરે છે, નામદાર હાઈકોર્ટનું જજમેન્ટ આવ્યું કે આ લોકોને બધા ઇન્ક્રીમેન્ટ સંગાત 2015થી આ લોકોના લાભો બંધ થયેલા છે। એ બધા લાભો ચાલુ કરવા માટે નામદાર હાઈકોર્ટનું પ્રિસ્ક્રિપ્શન છે, તો પણ આ પ્રાઇવેટ લિમિટેડ કંપની એ પોતાની મનમાની કરી અને આ લોકોના લાભોથી વંચિત રાખે છે। એના માટેનું આવેદન આપવા આવેલા અમે, અને કલેક્ટરશ્રીએ અમને સારો એવો અમને સાંભળ્યા અને લેબર કમિશનરને પણ બોલાવ્યા હતા। જે તે ટાઈમે મારે ટેલિફોનિક સાંસદ શ્રી મિતેશભાઈને બી વાત કરી હતી। મિતેશભાઈએ બી અમને કીધું હતું કે જે કંઈ બી આ લોકોના લાભો જે અટકેલા છે એ લાભો તુરંત ચાલુ કરવા માટેનું એમણે બી અમને ટેલિફોનિકથી મંજૂરી અપાવશે એવું કીધેલું। અને આજે કલેક્ટરશ્રીને અમે બધા જ આવેદન આપેલું અને કલેક્ટરશ્રીએ આપણા લેબર કમિશનરને આગળ બોલાવ્યો અને યોગ્ય પગલાં લેવા માટે એમણે કીધું છે।